અને દશરથ રાજાએ સીધું બોણ જ મારી દીધું. આ તો કોઈ પ્રાણીએ પાણી પીવા આવ્યો છે એમ કરીને. શું કર્યું? આવા જેવું બોણ મારી રહે સાથી મતવાજી. દશરથ પેલો અને પાણી ભરવાનું રહ્યું ને પડી જાય, ભાણવા ગયેલું પડી ગયું. એટલા બધા દોડતા આવે દશરથ રાજા. હવે એમને બહુ આઘાત થઈ ગયો, પણ હવે કરવાનું મારી દીધું. પછી શ્રાપ આપી દીધો. એને કીધું મરતો આ મારે થોડેક દૂર મારા માતા પિતાને પાણી પાઈ આવો. બસ એમ કરીને ગયું, પડી જાય શ્રવણ. હવે પેલો અંધ માતા પિતા તો બેટા એમ કીધું બે ત્રણ વખત, એટલે પેલો રાજા બોલ્યો નહીં. અને ધીમે પગલે એટલે અવાજ બાળકી ગયા માતા પિતા. અંધ હતો છતાં માનો ને માનો આ કંઈ બીજું જે પેલો નથી, શ્રવણ નથી. બેટા શ્રવણ પણ શ્રવણ હોય ત્યાં બોલે તો માણ વાગ્યું એટલે ત્યાં મરી ગયેલા. તમારો શ્રવણ તો મારા હાથે મરાયો હોય, પણ હું પાણી પાવા તમને આવ્યો છું. પેલો મેં અંધ માતા પિતા હતો ને પાણી ના પીધું. ભાઈ તારા હાથનો મેં પાણી નથી પીવાના એમ કરીને સીધો શ્રાપ આપી દીધો. જેવી રીતે અમે પુત્રના વિયોગથી મરીએ ને ટળવળીને, એવું તું મરીશ. જા દશરથ જા એમ કહીને કીધું. એટલે દશરથ રાજા બીજે મોઢે અહીંથી ચાલી નીકળે. હવે ટૂંકમાં એવું થયું, રામ બધાથી મોટા અને રાજ્યાભિષેક કરવાનો હતો સવારમાં. પેલી એની રાણી કાકાઈ અને એની દાસી હતી મંથરા કરીને. મંથરાને કે હવે તારો ચોંસ આવ્યો, પેલું વચન તણ માંગવા કીધું માંગી લે. આ દાસી સમજાવે પેલી કઈ અરે અમે કીધેલું મારો સમય આવે ત્યારે માંગીશ એમ કીધેલું કઈ. એટલે હવે આવા સમયે દશરથ રાજા બેઠેલા હતા ને પેલી કઈ સવાલ મૂકી દીધો, પ્રશ્ન મૂકી દીધો કે રામ લક્ષ્મણ વનમાં જાય આ એક વચન, અને મારો ભરત હે ને ગાદી પર આવે આમ કરે, આ બે વચન. આ વચન મોંઘવા કીધેલો ને આવી અણીએ મોંઘી લીધો. હવે આવું થયું ને રાજાને આઘાત લાગ્યો, બેભાન થઈ જાય. રામ હવારમાં વનમાં જશે એમને ખાતરી થઈ. એમ માતા પિતાનું વચન પાળવાનું, પિતાનું વચન પાળવા માટે તૈયાર થઈ ગયા. હવે થોડીક ચાલ્યા ને રામ પાછું વળી જોયું. આગળ ચાલે ને રામ પાછું વળી જુએ છે, રૂવે છે નગરીના લોકરી. આગળ ચાલે ને રામ પાછું વાળી જુએ. ખૂબ લોમે સુધી લગભગ 10-15 કિલોમીટર સુધી પબ્લિક એમને ભણાવવા માટે આવી. બધા રડ્યા. આ એક સત્ય ઘટના, કેટલા યુગમાં બનેલી વાત.